એક ચોર હતો. તે ચોરી કરતો હતો. એક દિવસ તે એક મહાત્માના સંગમાં આવી ગયો. મહાત્માએ તેને કહ્યું, તું કાંઈક નિયમ રાખ. ચોર કહે, હું શું નિયમ રાખું? મહાત્માએ કહ્યું. તારે જૂઠું ન બોલવું. ચોરને મહાત્માના વચનમાં વિશ્વાસ આવી ગયો. તેણે કહ્યું, ભલે હું જૂઠું નહીં બોલું. એમ સંત પાસેથી નિયમ લીધો. આ ચોર બીજા 4 ચોર ભેગા હંમેશા ચોરી કરવા જાય. આ 4 ચોરને ખબર હતી કે આણે જૂઠું નહીં બોલવાનું નિયમ લીધું છે. તેમને તો વિશ્વાસ કે આ આપણને કોઈ દિવસ દગો નહીં દે. એક રાત્રે 5 જણા રાજાના ખજાનો લૂંટવા રાજમહેલ આગળ ગયા. રાજા વેલપલટો કરી નગર ચર્ચા જોવા નીકળ્યો હતો. તેણે રાજમહેલ સામે આમને જોયા એટલે પૂછ્યું, કોણ છો? આ ચોર બોલ્યા. ચોર છીએ. રાજાને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું, ક્યાં જાવ છો? આ ચોરે રાજાને જવાબ આપ્યો, રાજાનો ખજાનો લૂંટવા. તે જૂઠું ન બોલ્યો. રાજાને થયું, આ ચોર કઈ જુદી જાતના લાગે છે. કોઈ ચોર આવું ન બોલે. રાજાએ કહ્યું, હું ચોર છું. ચાલો આપણે સાથે જઈએ. પછી તેઓ રાજમહેલના દરવાજા આગળ ગયા. ત્યાં ચોકીદારી ચોકી કરતા હતા. તેણે પૂછ્યું, કોણ છો? આ ચોરે કહ્યું, ચોર છીએ. ચોકીદારને થયું કે આ ચોર ન હોય. ચોર કોઈ દિવસ આવી રીતે આવે નહીં અને આવું બોલે નહીં. માટે આ કોઈ રાજ્યના અમલદાર લાગે છે. પછી ચોરે ચોકીદારને કહ્યું, લાવ તિજોરીની ચાવી. ચોકીદારને થયું, આ ચોક્કસ મોટા અમલદાર આવ્યા છે, નહીતર આમ અધિકારથી બોલે નહીં. તેણે તરત ચાવીઓ આપી. પછી આ ચોરોએ તિજોરીમાંથી દાગીનાની 6 પેટીઓ કાઢી લીધી. પછી તાળા બંધ કર્યા અને નીકળ્યા. રાજા પણ ભેગા હતા. નગરથી દૂર પહોંચ્યા પછી નિરાતે ભાગ પાડીશું એમ વિચારી સીમાડે જઈ તેમણે જમીનમાં પેટીઓ દાટી દીધી અને બધા પોતપોતાના ઘેર જતા રહ્યા. રાજા મહેલમાં આવી સૂઈ ગયા. ચોકીદારોએ સવારે રાતે આવેલા અમલદારની તપાસ કરી, પણ અમલદાર તો રાત્રે આવ્યા જ નહોતા. તેમને નક્કી થયું કે ચોરો આપણને છેતરી ગયા. તેમણે રાજાને ખબર આપી. આગળની વાર્તા માટે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.